जी 24 કલાકની ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆત વોટર ગેગર રિપોર્ટરમાં હું ગૌરવ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે जी 24 કલાકની ટીમ પહોંચી છે અમદાવાદ મહાનગરપાલિકાના વસ્ત્રાલ વોર્ડ ખાતે। વસ્ત્રાલ વોર્ડના નાગરિકોના મનમાં શું છે, શું તેમને પાયાની સુવિધાઓ મળી છે કે કેમ, તો આવો જાણીએ વસ્ત્રાલ વોર્ડના નાગરિકોનો મૂડ। जी 24 કલાકની વિશેષ રજૂઆત વોટર ગેગર રિપોર્ટર અંતર્ગત આજે जी 24 કલાકની ટીમ પહોંચી છે વસ્ત્રાલ વોર્ડના આકૃતિ સોસાયટીમાં કે જ્યાં કેટલાક રહીશો આપણી સાથે જોડાયા છે। તેમની સાથે વાત કરીશું કે વસ્ત્રાલ વોર્ડ માટે 5 વર્ષ પહેલાં જે પણ કોઈ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા તેમને શું વચનો આપ્યા હતા, આરોગ્ય માટે શું સુવિધાઓ ગોઠવવામાં આવેલી છે આ વિસ્તારમાં? અહીંયા એક હેલ્થ સેન્ટર છે, ડૉક્ટર ને નર્સ બધા પ્રોવાઈડ છે। હેલ્થ સેન્ટરની સુવિધા સારી, પરંતુ જનસંખ્યાને આધીન પણ હેલ્થ સેન્ટરમાં ડૉક્ટરની સંખ્યા પણ વધારે હોવી જરૂરી છે। બીજી તો એક RTO ઓફિસ વસ્ત્રાલની અમદાવાદમાં બીજા નંબરની ઓફિસ સહિત લગભગ 15-17 વર્ષ ઉપર થયા, પણ રોડ હજુ વ્યવસ્થિત પાછળનો રોડ ડેવલપ છે, રિંગ રોડ નડે થયો જ નહીં। હાલ પણ એ રોડ સિંગલ પટ્ટી ચાલે છે, ડબલ લાઇન ચાલે છે, પણ એક પેવર ઉપર અવડા કર્યું છે, બાકીનું અમને ઊભું રહી ગયું છે, એમને બાકી ચાલે છે। છેલ્લા ઘણા સમયથી રહેતા હશો, ઉતાર ચઢાવ્યા જોયા છે, 5 વર્ષમાં કેટલા ઉતાર ચઢાવ જોયા, હજુ શું તમે અપેક્ષા રાખી રહ્યા છો? ઘણા ઉતાર ચઢાવ જોયા, એમાં ઘણા એવું એ જોયું કે હમણાં આ લોકોએ ફૂટપાથ બનાવ્યા છે। હવે ફૂટપાથ 5 ફૂટનો બનાવ્યો એટલે દુકાનદારો પોતાનું સાધન છે એ બહાર મૂકે છે, એટલે 5 ફૂટ અને 5 ફૂટ એમનું બાઇક। હવે 20 ફૂટનો રસ્તો હતો, એમાં 10 ફૂટ તો આ લોકોએ રોકાણ કરી લીધું। હવે પ્રાઇવેટ જે ટોઈંગવાળા છે એમને તો મજા પડી ગઈ છે, આખો દિવસ દોડ જ કરે છે અને વસ્તીના બાઇકો ઉપાડીને જોર જબરાઈ પેલા એમાં મૂકે જાય છે અને પૈસા દંડ તો પહોંચ તો બાજુ પર રહી, રોકડી વધારે કરી લે ફટાક દઈને। એટલે જે ફૂટપાથ બનાવ્યા આમ તો કામ બતાવવા બનાવ્યા છે, પણ પ્રજાને ફૂટપાથથી હેરાનગતિ છે। હવે મેઇન રોડ વસ્ત્રાલનો 10 ફૂટનો મળે તો આખા રોડ ઉપર સવારથી સાંજ તમે ગમે ત્યારે આવો ટ્રાફિક જ હોય છે, એટલે એ સમસ્યા બહુ મોટી છે। હું તો છેક 94થી રહું છું વસ્ત્રાલમાં। હવે 94થી અત્યાર સુધી વિકાસના નામે ઘણી વખત વિકાસ કરવા જાય છે ને તો ઊંધો વિકાસ થઈ જાય છે। સિનિયર સિટીઝન છો, સિનિયર સિટીઝન માટેની શું સુવિધાઓ છે? ગાર્ડન, લાઇબ્રેરી કે બીજી કોઈ વ્યવસ્થા છે તો કેવી છે? અહીંયા વડીલો માટે વ્યવસ્થા છે, પણ ઘણા દૂરના અંતરમાં છે। અમારી સોસાયટી લગભગ વસ્ત્રાલના મધ્યમાં આવેલી છે, એનાથી ઘણે દૂર ગાર્ડન આપેલા છે। અમારે ત્યાં એક ગાર્ડન છે પણ એમાં કોઈ વ્યવસ્થા છે નહીં, એમાં એવા લોકો આવીને બેસી જે અમારા લોકો જઈને બેસી શકીએ એવું છે। ત્યાં લોકો બીજા ફેરિયાવાળાઓ અને નાના બાળકો તોફાન મસ્તી કરતા હોય છે, જેથી કરીને અમારા વડીલો ત્યાં જઈને બેસી શકે એવી વ્યવસ્થા નથી। એ કંઈ સારું થાય એવી મારી અપેક્ષા છે। શું વચનો હતા 5 વર્ષ પહેલાં જે પણ કોઈ ઉમેદવારો હતા કે જે પણ ચૂંટાઈને આવ્યા કે ના ચૂંટાઈને આવ્યા, અને જે વચનો તે પૂરા થયા કે કેમ? પૂરા વચનોની તો વાત એક બાજુ રહી, પણ સાહેબ જ્યાં મેટ્રો સ્ટેશનની વાત કરીએ, મેટ્રો રોડની વાત કરીએ, તો જ્યાં આગળ જવા આવવા માટેની જગ્યા વચ્ચેના ભાગમાં જે બનેલો ભાગ છે ત્યાં આગળ જવા આવવા માટે તો ત્યાં ગાડીઓ પડી હોય છે, કોઈને જવા આવવા માટે નહીં પણ ગાડીઓ મૂકવા માટેની વ્યવસ્થા છે ત્યાં આગળ। બીજી વાત કરીએ સાહેબ કે રિંગ રોડ ઉપર અકસ્માત ઘણા બધા થાય છે, એ અકસ્માત નિવારવા માટે જો અંડરગ્રાઉન્ડ વોકિંગ નાના સાધનો માટે, 2 વ્હીલરો માટે તો અંડરગ્રાઉન્ડ થઈ જતું હોય તો મોટા વાહનો રોડ પર જાય, નીચેના અંડરગ્રાઉન્ડમાં થઈને બહાર નીકળી જાય તો અકસ્માત છે એ ઘણો બધો ઓછો થઈ જાય। બીજી વાત કરું સાહેબ કે ત્યાં આગળ મેટ્રો રોડની નીચે ક્યાંય તમે સફેદ પટ્ટા જોવા નહીં મળે તમને, કે જેથી કરીને ગાડીઓ ધીમી પડી શકે એવી વ્યવસ્થા નથી। જ્યાં આગળ વળવાનું છે ત્યાં આગળ ખરેખર પટ્ટા જોઈએ સાહેબ, બરાબર, તો અકસ્માત નિવારી શકાય। અને અકસ્માત તમે સાહેબ જુઓ તો દરરોજ એક અકસ્માત તો હોય જ છે, ભયંકર અકસ્માત હોય છે, તો એ નિવારવા માટેની વ્યવસ્થા જો સરકાર કંઈક કરતી હોય તો સારામાં સારું। તમે જોયું કે આ હતા અમદાવાદ મહાનગરપાલિકાના વસ્ત્રાલ વોર્ડના નાગરિકો, જેમનું કહેવું છે કે અહીંયા જો વિકાસ થયો છે તો તેનો લાભ બધાને મળ્યો નથી। ગાર્ડન બન્યા છે તો વોકિંગ ડિસ્ટન્સ ઘણા દૂર છે, પૂરતી મહાનગરપાલિકાની શાળાઓ અહીંયા છે નહીં, આંગણવાડીની સંખ્યા છે નહીં, બસની ફ્રિકવન્સી પૂરતી છે નહીં, શિક્ષણ માટે દૂર જવું પડે છે, રોજગારીના પણ પ્રશ્નો છે, અને સૌથી મોટી વાત આટલો જૂનો વિસ્તાર હોવા છતાં અહીંયા ટ્રાફિકની ભરપૂર સમસ્યા છે। હવે એ લોકો કહી રહ્યા છે કે
પૂર્વ અને પશ્ચિમ વચ્ચે ઓરમાયું વર્તનની વાત સાંભળી હતી, પરંતુ તેઓ ખુદ અનુભવ કરી રહ્યા છે કે જે પ્રમાણે કામ પશ્ચિમ વિસ્તારોમાં થાય છે એ જ પ્રમાણે પૂર્વ વિસ્તારોમાં કામ થતા નથી. માટે આ વખતની ચૂંટણીમાં તેઓ ધ્યાન રાખશે કે કયા રીતે વોટ આપવો. એટલે કહી શકાય કે આ મતદારોના મિશ્ર વલણની અસર કદાચ મતદાન પર પણ થઈ શકે. કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ. ફરી મળીશું એક નવા વોર્ડના નાગરિકો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.